મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરે આ મિનિટે પણ રાજ્યના મુખ્યમંત્રી છે, ત્યારે સવાલ એ છે કે આ ટાઇટલ કેમ? દેવેન્દ્ર ફડણવીસ ક્યારે મુખ્યમંત્રી એ ટાઇટલ કેમ? કારણ કે લગભગ આ પ્રક્રિયાની વચ્ચે હવે ઔપચારિકતા અને કાનૂની પ્રક્રિયા બંને બાકી છે. આજે સુપ્રીમ કોર્ટમાં થોડીક મિનિટો પહેલાં સુનાવણી પૂરી થઈ છે અને ભારતીય જનતા પક્ષ તરફથી જે ફ્લોર ટેસ્ટની માગણી કરવામાં આવી હતી અને ફ્લોર ટેસ્ટ માટે જે રાજ્યપાલે મંજૂરી આપી હતી, જેને શિવસેના નહોતું ઈચ્છતું, અને એ જ મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી થઈ. સુપ્રીમમાં બંને પક્ષો, તમામ પક્ષો તરફથી રજૂઆત થઈ અને એની અંદર શિંદે ગ્રુપ કે જેમના વકીલ તરફથી રજૂઆત કરાઈ છે કે અમારી શિવસેના એ જ સાચી શિવસેના છે, અમારી પાસે 39 ધારાસભ્યોનું સમર્થન છે, અમારી પાસે પૂરતું સંખ્યાબળ હોવાનો શિંદેના વકીલનો દાવો છે. ફ્લોર ટેસ્ટ કરાવવાનું ઉદ્ધવ સરકાર કેમ ટાળી રહી છે તે પણ સવાલ ઉઠાવાયો છે અને એટલે જ દલીલો પૂરી થઈ છે. તો બીજી તરફ શિંદે ગ્રુપ હવે ગોવા વાયા ગોવા મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગોવામાં તેમનું રોકાણ હશે અને આવતીકાલે જો ફ્લોર ટેસ્ટ થશે તો સ્વાભાવિક રીતે આ તમામ ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં હાજર રહેશે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના મંત્રીમંડળની કેબિનેટની બેઠક બોલાવી. કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણય લીધા અને ઔરંગાબાદનું નામ બદલી સંભાજીનગર રખાયું અને ઉસ્માનાબાદનું નામ બદલી ધારાશિવનગર કરાયું. એનો મતલબ હાર્ડકોર હિન્દુત્વનું જે એસેન્સ છે શિવસેનાનું, એ બતાવવાનો ઉદ્ધવ ઠાકરે આજની કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પારિત કર્યો છે. કદાચ જો ફ્લોર ટેસ્ટ થશે અને શિંદે ગ્રુપનો જે દાવો છે એ પ્રકારે આ છેલ્લી બેઠક હશે, કારણ કે ખુદ જે મંત્રીઓ હાજર હતા તેમને પણ બહાર આવીને એવું કીધું કે ઉદ્ધવ ઠાકરે અધિકારીઓનો અને મંત્રીઓનો પણ આભાર માન્યો છે. મને એ ખબર નથી કે દરેક કેબિનેટમાં આભાર માનતા હતા કે નહીં, પરંતુ આભાર માને છે. તો ત્રીજી તરફ શિવસેના તરફથી પણ દલીલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ ટાળવા ઉદ્ધવની શિવસેના, હવે તો બે બોલવું પડે, એટલે કે હાલ તો શિવસેનાના જે પણ ગણો ઉદ્ધવ ગ્રુપ છે તેમને દલીલ કરી છે. તેમના તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી અને ફ્લોર ટેસ્ટ ટાળવાનો પ્રયાસ કર્યો છે. કદાચ નિર્ણય આજે આવશે ત્યારે સ્પષ્ટ થશે કે કાલે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં. તમામ આપ સુપ્રીમ કોર્ટથી એબીપી અસ્મિતાના સંવાદદાताને પણ સાંભળી લેશો. क्योंकि देखिए एक अपडेट आ गया है, पहले अपडेट वो जानना जरूरी है कि तुषार मेहता जो कि वकील हैं राज्यपाल के, उन्होंने कहा है कि राज्यपाल को कई माध्यमों से ये सूचना मिली है कि 39 विधायकों ने सरकार का साथ छोड़ दिया है. ये 39 विधायक कौन? शिवसेना के, जिनका जिक्र किया जा रहा है. उन विधायकों को जिस तरह की धमकी दी जा रही थी ये भी राज्यपाल की जानकारी में है. अब वो तुषार मेहता क्या बता रहे हैं कि राज्यपाल ने ये फैसला दिया तो क्यों दिया. राज्यपाल को ये जानकारी दी गई कि शिवसेना का एक धड़ा जो कि 39 विधायकों का है. સુપ્રીમ કોર્ટનું જે પણ અપડેટ આવશે એ જાણીશું. મારી સાથે મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે. ગાંધી સાહેબ જોડાયા છે, એનસીપીના નેતા છે. અશોક વાનखेड़ेजी જોડાયા છે, महाराष्ट्र की राजनीति ने बहुत नजदीक की जाने से. वानखेड़े साहब, आपसे 5 रोज पहले बात हुई थी, तब आपने बताया था 37 का आंक नहीं है. देखिए शिंदे साहब तो 40-42 लोगों की बातें कर रहे हैं. अब आपको क्या लग रहा है, जो भी हो रहा है, क्या कल फ्लोर टेस्ट होना तय है? और मेरा तो सीधा सवाल है, जो मुझे लग रहा है, मेरा तजुर्बा बहुत कम है, लेकिन मैं जो जानता हूं, क्योंकि वाया गुजरात हुआ है उसके लिए मैं थोड़ा बहुत जानता हूं, अब देवेंद्र फडणवीस कब तक मुख्यमंत्री बन पाएंगे और कब होगा उनका राज तिलक? मुझे लगता है कि जुलाई के फर्स्ट वीक में देवेंद्र फडणवीस का राज तिलक होना तय है. शिंदे डिप्टी चीफ मिनिस्टर बनेंगे, ये बात अब तय हो गई. जो बात चल रही है सुप्रीम कोर्ट में, जो पेच फंसा हुआ है कि कल ये जो सदन है इसकी अध्यक्षता कौन करेगा, क्योंकि सदन में अध्यक्ष नहीं है, उपाध्यक्ष ही अध्यक्ष बने हुए हैं. तो ऐसे में उपाध्यक्ष के ऊपर अविश्वास का प्रस्ताव पारित है, मुझे लंबित है. अब उसका डिसीजन लेना है सर्वोच्च न्यायालय को 11 तारीख को कि क्या वो प्रस्ताव सही था या गलत था. उसके बाद ये तय होगा जो उन्होंने नोटिस इशू किए थे 16 लोगों को, ये सही है गलत थे. तो अभी सदन में कौन जाएगा, यदि ये बहुत बड़ा सवाल आता है तो मुझे लगता है कि सर्वोच्च न्यायालय ने पहले भी ऐसे निर्णय दिए हैं जहां बाहर से कोई एक आदमी भेजा जाता है जिसकी निगरानी में ये अविश्वास प्रस्ताव पारित होगा. क्योंकि जब भी फ्लोर टेस्ट हुआ है इस देश में, सर्वोच्च न्यायालय का ऐसा कोई अभी तक आदेश नहीं हुआ या कोई इंसिडेंस नहीं है
जिसमें फ्लोर टेस्ट रोकने की बात सर्वोच्च न्यायालय ने की होगी। तो इसमें कई रास्ते हैं। एक बात तो तय है कि जिस हिसाब से आज उद्धव ठाकरे ने आखिरी कैबिनेट में कोई डिसीजन लिए और ये डिसीजन सिर्फ लोगों को ये बताने के लिए थे, शिव सैनिकों को खुश करने के लिए थे, लेकिन अब ये कुछ डिसीजन नए सरकार के गले भी पड़ सकते हैं। संभाजी नगर वाला मामला हो गया, DN पाटिल जो एयरपोर्ट है उनका मामला हो गया। यदि नए सरकार ने केंद्र सरकार से ये पास नहीं करवाए तो उनके सर पे ठिकरा फूटेगा। ऐसे कुछ काम हुए, लेकिन आज उद्धव ठाकरे ने अपनी आखिरी कैबिनेट मीटिंग बोली। मैं आखिरी इसलिए बोल रहा हूँ कि धन्यवाद आदमी आखिरी में ही देता है कि अभी तक अच्छी सरकार चलाई, आपने साथ दिया, आपका धन्यवाद, सहयोगी दलों को धन्यवाद, कर्मचारियों को धन्यवाद। ये जो धन्यवाद ज्ञापन हुआ, इससे एक बात तो तय है कि वो भी जान गए कि सरकार गई। अब सिर्फ पोजिशनिंग ये है कि आप कितना फेस सेविंग कर सकते हो। लेकिन जो मुझे पता है, जो आज तक मैंने देखा इस देश में क्या हो रहा है, न्यायपालिका कैसा काम करती है, एग्जीक्यूटिव कैसा काम करती है, उससे तो ये बात तय है कि ये लोग कल सरकार गिर जाएगी। ये बागी लोग व्हीप का उल्लंघन करके भी यदि मतदान करते हैं तो उनके खिलाफ एक नया कोर्ट में केस चलेगा कि ये अयोग्य घोषित किया जाए, और 2.5-3-4 साल तक ये केस चलता रहेगा, तब तक सदन की समाप्ति होगी। गोवा में ऐसा ही हुआ था, और गोवा में अल्टीमेटली वो लोग उनकी सदन खत्म हो गया, लेकिन उनके ऊपर निर्णय नहीं हुआ कि ये गलत थे या सही थे। ऐसे हमारे यहाँ सिस्टम है, और जिस सिस्टम में अभी देश चल रहा है, तो मुझे लगता है कि ये सरकार बनना तय है, और 2.5 साल के लिए सरकार बचे हुए चलना भी उतना ही तय है। सर, आप बने रहे मेरे पास। मेरे साथ मुकेश गांधी जुड़े। मुकेश भाई, આપનું સ્વાગત છે। હવે તો મારે એ જ પૂછવાનું, કેમ કે તમે પણ સરકારનો ભાગ છો। આ હવે NCP શિવસેનાના મહાઆઘાડી સરકાર કેટલા કલાક બાકી? 15 કલાક, 16 કલાક, 17 કલાક? મને આજની તારીખમાં દુઃખ થાય છે કે NCP પાસે આવેલી એક તક જે હતી, એ તક હવે ધીરે ધીરે ડિઝોલ્વ થતી જાય છે। બાકી મહારાષ્ટ્રમાં શરદ પવાર સાહેબના નેતૃત્વમાં ખરેખર આ મહાવિકાસ આઘાડી ઘણું જ સારું કામ કરતી હતી, પણ શિવસેનામાં ઉદ્ધવ સાહેબ ઠાકરે પોતે પોતાના સભ્યોને, MLA ને, કાર્યકર્તાઓને, ફિલ્ડના વર્કરોને પોતાની સાથે સંગઠિત રાખી ન શક્યા, એને કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને આ પરિસ્થિતિ માટે જવાબદાર જો કોઈ હોય તો ઉદ્ધવ સાહેબ ઠાકરે પોતે છે। બાકી NCP ના એક મિનિસ્ટરોએ એટલું જબરદસ્ત કામ કર્યું છે 2.5 વર્ષની અંદર, તમે નહીં માનો, પણ BJP ના ટાઈમની અંદર પણ જેટલા કોમન મેનને લોકો નતા મળી શકતા મિનિસ્ટરોને, એટલા લોકો NCP ના સમયકાળની અંદર જનતા દરબારમાં એક મિનિસ્ટર હજારો લોકોને માર્ગદર્શન આપતા હતા અને પ્રોબ્લેમો સોલ્વ કરતા હતા। પણ ગાંધી સાહેબ, જો પવાર સાહેબ તો યુપીની આખા દેશની સરકાર ટકાઈ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। પરમાણુ કરાર વખતે પણ સરકાર ટકાઈ રાખેલી આખા દેશની અને 16 પાર્ટીઓ હતી હતી। તો આ 3-4 પાર્ટી વાળામાં ક્યાં ભૂલા પડે? પવાર સાહેબ ભૂલા નથી પડ્યા, પણ જ્યારે બાપ દીકરા ઉપર અતિ વિશ્વાસ મૂકી દે છે, ત્યારે દીકરો જો ધ્યાન ના આપે પેઢીનું, અને પેઢીના લોકો ધીરે 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 કરીને ભાગીદારો હોય, પેઢીના માણસો હોય, એ બધા જો છૂટા પડતા જાય તો બાપ એકલો વિચારો શું કરે। જી, આપ જોડાયેલા રહેજો। પરિસ્થિતિ પવાર સાહેબની થઈ છે। આપ જોડાયેલા રહેજો। મનોજભાઈ, જુઓ, બધાનું માધ્યમ તો પાછું સુરત જ બન્યું, અને હવે પાછા આવવાનું તો આપણા સુરતને બાયપાસ કરવામાં ગોવાથી આવવાના, એટલે સેફ પેસેજ ક્યાંથી મળ્યો? ક્રાઇસિસ હતી એટલે સુરત દેખાયું, અને શાંતિથી આવવાનું તો ગોવાથી આવવાનું। એનો મતલબ એ થયો પ્રોપર સેટિંગ થઈ ગયું? સેટિંગ તો પહેલા દિવસથી જ હતું। જ્યારે એ લોકો સુરત આવ્યા અને સુરતમાં આપણે ત્યાં જે તે મહેમાન નવાજી કરવામાં આવી, અને વાયા સુરત એ લોકોને ગૌહતી મોકલવામાં આવ્યા। આ બધી જે બધા દ્રશ્યો છે એ આપણા EBPના સ્ક્રીન પર આ બધા લોકોએ જોયા। આમ તો મહારાષ્ટ્ર સરકારમાં Day 1 કજોડું હતું, કારણ કે એનું DNA મેચ નહોતું થતું। શિવસેના અને NCP અને કોંગ્રેસ સાથે બેસે
એ કલ્પના કરવી જ મુશ્કેલ હતી. પરંતુ ભાજપે જે ભૂલ કરી હતી સરકારની રચના કરતી વખતે, કારણ કે ચૂંટણી સાથે લડ્યા હતા અને ત્યારે પણ લગભગ એવું નક્કી હતું કે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવું, પણ ભારતીય જનતા પાર્ટીએ ઓવર કોન્ફિડન્સમાં શિવસેનાની અવગણના કરી, જે એમણે કરવી જોઈતી નહીં હતી. આ ભાજપ કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, આ ભાજપની નેતાગીરીની સૌથી મોટી ભૂલ હતી. ત્યાર પછીની જે ઘટનાઓ બની, 2-2.5 વર્ષ ચાલ્યા, શરદ પવારજીએ પેચવર્કનું કામ કર્યું, થીગડા મારવાનું કામ કર્યું. કોંગ્રેસ તો સાયલન્ટ હતી, કારણ કે નેતાનો દોર જે હતો તે એનસીપીના હાથમાં હતો અને પવારજીના હાથમાં હતો. ત્યાર પછી પણ જે અપેક્ષાઓ હતી અને 2.5 વર્ષ પૂરા થતા હતા અને મુખ્યમંત્રી પદ બદલાવાની જે ગણતરીઓ ચાલતી હતી, ત્યારે સ્વાભાવિક છે કે શિવસેનામાં અસંતોષ પેદા થાય. કોઈ સ્વીકારે કે નહીં સ્વીકારે, ઉદ્ધવ ઠાકરે એમના જે એમએલએ છે, એમના પાર્ટીના જે લોકો છે, એમના કરતાં એમણે એનસીપીને અને કોંગ્રેસને સાચવવાના દેખીતા પ્રયાસો કર્યા હતા અને એને કારણે અસંતોષ કેટલા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. અને ભાજપને પણ સમજાયું હતું કે મહારાષ્ટ્રની જો સરકાર આપણા હાથમાં નહીં આવે ત્યાં સુધી મજા નહીં આવે, અને 2024ની લોકસભાની ચૂંટણીઓ વખતે પણ જો મહારાષ્ટ્ર એમના હાથમાં હોય, જે આપણું કેપિટલ છે, ફાઇનાન્સ કેપિટલ છે, એના વગર એ માથા વગરની પાઘડી જેવું હતું. એટલે સ્વાભાવિક છે કે મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી ભાજપના હાથમાં ન હોય ત્યાં સુધી ભાજપને અધૂરું લાગતું હતું. બીજી તરફ શિવસેનાના જે સૈનિકો છે, જે હિન્દુવાદી વિચારધારાના લોકો છે, એમને કોંગ્રેસ સાથે કે એનસીપી સાથે ન ફાવે એ પણ સમજી શકાય વાત હતી. ખરેખર તો ઉદ્ધવ ઠાકરેએ વચગાળાના કોઈક નિર્ણય લઈને અને આ લોકોને સમજાવીને કે ભાઈ એમને કઈ ને કઈ રીતે મામલો શાંત પાડવાની કોશિશ કરવી જોઈતી હતી. કજોડું હતું, એ તૂટવાનું હતું, પણ આટલો સમય ચાલ્યો એ પણ એક આશ્ચર્ય છે. ભારતીય જનતા પાર્ટીને પણ વસવસો હતો અને જે દિવસે ફડણવીસે એક દિવસના રાજીનામું આપ્યું ત્યારે પણ એમણે કીધેલું હતું કે હું સમંદર છું, હું ફરી પાછો આવીશ. એટલે તમે એવા વિશ્વાસમાં નહીં રહેતા કે સરકાર તમે ચલાવી શકશો. ભારતીય જનતા પાર્ટીની ભૂલ અને શિવસેનાએ ખોટી જગ્યાએ બેસવાની ભૂલનું આ પરિણામ છે. ડે 1 નક્કી જ હતું કે આ કજોડું તૂટી જશે, આ સરકાર લાંબી ચાલશે નહીં. ચાલી એ મહારાષ્ટ્રનું સદનસીબ કે પાર્ટીઓનું સદનસીબ. સુરતની ધરતી પર જે દિવસે પગ મૂક્યો તે દિવસે પણ આપણે એબીપીએ પણ ત્યારે પણ કીધું હતું કે હવે ઉદ્ધવ સરકારનું પતન એ નક્કી છે. સંખ્યાબળના જે કંઈ પ્રયોગો થયા એ પ્રયોગો એ કરવા ખાતર થયા હતા અને એમને જ્યારે ખબર હતી કે એન્ટી ડિફેક્શન પક્ષાંતર ધારા કરતાં પણ વધુ સંખ્યા જ્યારે વિદ્રોહીઓ પાસે છે, ત્યારે ઉદ્ધવ ઠાકરે હથિયાર હેઠા મૂકવા સિવાય કોઈ રસ્તો નથી. સુપ્રીમ કોર્ટ કે બીજી કોઈ કોર્ટ આમાં કોઈ ચુકાદા આપશે નહીં. मात्र ने मात्र हाजी मनोज भाई, आपने रोकेश वानखेड़े साहब आपसे यही जानना चाहूंगा, जो मनोज भाई हमारे वरिष्ठ पत्रकार उन्होंने कहा कि उद्धव जो है वो हार मान लेंगे. आप ज्यादा उद्धव को जानते हैं, महाराष्ट्र को भी जानते हैं, उद्धव ठाकरे को भी जानते हैं, आपको क्या लग रहा है फ्लोर टेस्ट करने के पहले? मुझे लगता है कि वो फ्लोर टेस्ट करने के पहले इस्तीफा दे सकते हैं. हाँ, मुझे लगता है नहीं, वो फ्लोर टेस्ट पे जाके भाषण देंगे, क्योंकि फ्लोर टेस्ट होगी तो वहाँ डिस्कशन भी होगा. सिर्फ ऐसा नहीं होगा कि एकदम वोटिंग होगा. पहले ये बताएंगे दोनों तरफ से. दिन भर का सेशन है, 11 बजे से लेकर 5 बजे तक. यदि आपने 3 बजे तक भी वोटिंग शुरू कर दिया, 2 घंटे की भी वोटिंग लिया, तो 11 से 3 बजे तक तो वाद विवाद होगा. उसमें हर बात अपनी पक्ष माना जाएगा. हिंदुत्व की बात होगी, बीजेपी के साथ क्यों नहीं गए वो बात होगी, इस सरकार ने क्या गलत काम किया, क्या सही काम किया, और इसका टेलीकास्ट होना है, इसका वीडियो रिकॉर्डिंग होना है. ये एक उनको अपॉर्चुनिटी होगी. देखिए, सरकार तो गई है. अभी यदि हमने हार मान ली तो फिर लोग कहेंगे कि आप तो कह रहे थे कि आपके पास 20 लोग हैं, वो भी नहीं फ्लोर पे आए. बाद में आप सब कह सकते हैं. लेकिन प्रश्न ये है कि हम बात करते हैं कि नैतिकता, और हम बात करते हैं कि कॉन्स्टिट्यूशन, हम बात करते हैं तो सर्वोच्च न्यायालय क्या कहेगा. लेकिन मुझे लगता है कि जिस हिसाब से 2014 से लगातार चल रहा है पूरे देश में, या विपक्ष की सरकार होनी ही नहीं चाहिए, ऐसा एक बीजेपी सोचती है. या तो उनकी सरकार आती है या वो सरकार अपनी लाते हैं.
ये हमने कई जगह देखा है और लगातार होता आ रहा है। अब इसके बाद झारखंड का नंबर है, राजस्थान में तो हर 2 महीने बाद एक बार प्रयास होता ही है कि सरकार जाए, कहीं जाती है कहीं टिकती है। यहाँ पर एक बात और बड़ी आश्चर्य की है कि जिन लोगों ने के भरोसे ये सरकार बनने जा रही है, उनके खिलाफ किरीट सोमैया लगातार ईडी में कागज पत्र जमा कर रहे थे और उन लोगों को ईडी की नोटिस मिल रही थी। अब इनके ये सब ईडी के नोटिस वाले हैं मैक्सिमम लोग जो साथ में गए हैं, तो क्या इनके साथ मिलकर सरकार बनाएंगे क्या? ऐसे कई सवाल है जो नैतिकता के पैमाने पे बहुत ही बुरी स्थिति से डगमगाते हुए दिखाई देते हैं। ये सरकार तो लोग हार गए। ये कह सकते हैं कि शिवसेना अपने लोगों को संभाल नहीं पाई, बिल्कुल नहीं संभाल पाई, उसमें उनका भी दोष है, लेकिन संभाल क्यों नहीं पाई? यदि सारी एजेंसीज यदि एक्टिव हो जाती है तो कोई भी कब तक कोई संभालेगा? यदि वो फेयर ट्रेड हो, यदि राजनीति जैसी खेली जाए तो बात अलग ही है, लेकिन जब एजेंसियां राजनीति में लाई जाती है टूल करके, तो फिर राजनीति नहीं रहती। वो कोई भी हो, कल अब ये परिपाटी शुरू हो गई। आने वाले समय में किसी और की सरकार केंद्र में आई तो वो वही करेगा, हर राज्य में अपनी सरकार लाएगा, ईडी का प्रकोप दिखाएगा, लोगों को अरेस्ट होगा, लोगों को डर लगेगा, जो हमने कमाया है वो जाएगा। इससे अच्छा है कि अब इस पार्टी के साथ जाओ और फिर वॉशिंग मशीन में धुल के साफ हो जाते हैं और फिर सत्ता में आ जाते हैं। देखा है ऐसे, उसी महाराष्ट्र में कई केसेस है। नारायण राणे के खिलाफ इसी देवेंद्र फडणवीस ने पूरा एक कच्चा चिट्ठा खोला था विधानसभा के पटल पे और ईडी की इंक्वायरी शुरू हो गई थी। अब नारायण राणे सरकार में केंद्र में मंत्री है। ये तमाम बातें हम रोज दिख रहे हैं, ये जनता से छुपी नहीं है। वानखेड़े जी, दूसरा एक सवाल है, आपने बताया कि इस्तीफा तो नहीं देंगे, लेकिन हम तो उम्र में काफी छोटे थे और वाजपेयी जी को सुना था, मुझे याद है लोकसभा में, जब उनको लग रहा था कि फ्लोर टेस्ट में वो पास नहीं हो पाएंगे, तो उन्होंने अपना भाषण पूरा करने के बाद सीधा बोला था कि मैं प्रेसिडेंट के पास जाकर इस्तीफा दे रहा हूं। आपको लग रहा है उद्धव ठाकरे उसी फॉर्मूला को अपना सकते हैं? ऐसा ही कुछ करेंगे, ऐसा ही कुछ करेंगे। अच्छा, दूसरा या फिर वो इंतजार करेंगे। उसमें एक एडवांटेज और है, अटल जी को पता था कि उनके पास नहीं है। ये लोगों के सामने लाना चाहते हैं कि ये लोग जो अपने आप को शिवसेना के कहते हैं, ये इस सरकार के साथ नहीं है शिवसेना के। ये बताने के लिए वो वोटिंग करेंगे। वोटिंग के बाद जो लोग उधर डिफेक्ट होंगे उससे वो बता देंगे लोगों को कि देखो, ये सिर्फ बाहर बोल रहे थे कि हम शिवसेना के साथ हैं, लेकिन इन्होंने बीजेपी का साथ दिया जो शिवसेना नहीं चाहती। वर्तमान में पार्टी शिवसेना की उद्धव के पास है। टेक्निकली इन्होंने अभी इलेक्शन कमीशन में कोई क्लेम भी नहीं किया कि हम ओरिजिनल शिवसेना है। मात्र आपके पास 2/3 होने से आप बोल नहीं सकते हो कि पार्टी हमारी है। इसमें कई पेच होते हैं और कई जगह हमने देखा कि बाद में इलेक्शन कमीशन में पूरा फ्रंटल ऑर्गेनाइजेशन से लेकर जिला अध्यक्षों तक की सबकी बात करने के बाद ही ऑर्गेनाइजेशन किसके साथ है ये तय होता है। और यदि पार्टी ने व्हिप जारी की, वो व्हिप भी वही मानी जाएगी जो पार्टी जारी करती है। ये टेक्निकल ग्राउंड है जिसमें वो इन लोगों को एक्सपोज करना चाहेंगे। सरकार तो गई, पहले इस्तीफा दोगे तो भी गई। यदि आपने वोटिंग करवा के आपके खिलाफ कौन कौन गया ये लोगों के सामने लाकर आप उनको एक्सपोज कर सकते हो जनता के बारे में। नहीं तो लोग कहेंगे इन्होंने वोटिंग नहीं किया, ये वोटिंग करते तो हो सकता है मंत्रात्मा की आवाज़ पे इनके साथ हो जाते। वो जगह नहीं छोड़ेंगे वो लिवरेज वाली। मेरे साथ प्रफुल्ल श्रीवास्तव भी जुड़े। प्रफुल्ल, क्या लग रहा है? मेरा सीधा सवाल यह है, राज तिलक देवेंद्र फडणवीस का होना है वो तय है। क्या लग रहा है कब होगा? कल असेंबली में क्या कुछ हो सकता है महाराष्ट्र में? देखिए, असेंबली में अब कल ये फ्लोर टेस्ट होगा या नहीं, इसी को लेकर अब सुप्रीम कोर्ट में चल रहा है। अगर कल इसमें कोई अड़चन नहीं आती तो सुबह जो है ये कार्रवाई शुरू होगी। और साफ दिख रहा है जिस तरह का एटीट्यूड है, जिस तरह का एक रुख अपना लिया है एकनाथ शिंदे और उनके साथियों ने, ये एक सीधा है कि एक नो कमिंग बैक, यानी वापस तो नहीं जा रहे हैं। और जिस तरह से उन्होंने ये रुख अपनाया है, बीजेपी को विश्वास है कि कल वो जो विश्वास मत होगा तो शिवसेना एनसीपी और कांग्रेस की जो महाविकास आघाड़ी सरकार है वो चली जाएगी। और ये जो तनाव है ये हमें दिखने भी लगा है जिस तरह की बैठकें यहाँ पर हो रही हैं। कल जब राज्यपाल ने कह दिया कि आप फ्लोर टेस्ट कीजिए, उसके बाद से जिस तरह से बैठकों का दौर शिवसेना में मातोश्री में चल रहा था, शिवसेना नेताओं का उद्धव ठाकरे के साथ में, एनसीपी के जो प्रमुख हैं शरद पवार, उनके घर पर कांग्रेस के नेताओं और एनसीपी की
की बैठक चली और ये तय किया गया कि आज अगर जो सुप्रीम कोर्ट फैसला रहता है उस पर तो उनकी नजरें रहेंगी, लेकिन अगर फ्लोर टेस्ट करने के लिए कहा जाता है तो वो जाएंगे फ्लोर टेस्ट पे। और आज जिस तरह से कैबिनेट के बाद उद्धव ठाकरे ने अपने जो सहयोगी मंत्री हैं वो खुद कैबिनेट की मीटिंग में जो है वो गए और उन्होंने उस मीटिंग में ये कहा कि अगर कोई गलती हुई है तो माफ़ कर दीजिए। उसके बाद स्टाफ से मिलना, जिस तरह से वो मुलाकात करके जा रहे हैं, तो एक तरह से संदेश साफ ही लग रहा है कि उन्हें भी लग रहा है कि कल अगर फ्लोर टेस्ट होता है तो परिस्थिति उनके साथ नहीं है, जो नंबर्स चाहिए वो उनके साथ नहीं है, ऐसे में उनकी सरकार चली जाएगी। तो ये ही माना जा रहा है कि कल अगर ये फ्लोर टेस्ट होता है तो स्थितियां जो दोपहर तक है वो परिस्थिति बदल जाएगी, महाविकास आघाड़ी सरकार चली जाएगी। अब देखना ये होगा कि उसके बाद क्या बीजेपी खुद से दावा पेश करती है कि हमारे पास नंबर्स हैं, या फिर राज्यपाल जो है वो जो है सबसे बड़ा दल होने के नाते बीजेपी को बुलाते हैं। तो अगले कल जो है अगले कुछ कल भी साफ हो जाएगा और उसके बाद अगले 1-2 दिनों में स्थिति साफ हो जाएगी। लेकिन एक और चीज कह दूं कि कौन मुख्यमंत्री बनेगा ये तो बीजेपी पार्लियामेंट्री बोर्ड तय करती है, और कोई जानता है क्या निकल के आएगा वो देखना। जी खैर प्रफुल्ल, आपका बहुत बहुत शुक्रिया। गांधी साहेब, આ જુઓ ઉદ્ધવજીએ એમના અધિકારીઓ, સરકારના અધિકારીઓને કહી દીધું, મંત્રીઓને કહી દીધું, ભૂલ થઈ હોય તો સોરી. તમને લાગે છે કે શરદ પવાર સાહેબ કે તમારા પક્ષના નેતાઓને પણ આવું સોરી કહી દે અને પછી સોરી સમજીને કોઈ વિવાદ ના થાય અને વિપક્ષમાં એક સાથે એનસીપી શિવસેના, જો આ શિવસેના રહે તો એક સાથે રહી શકશે? એક વાત છે કે ઉદ્ધવ ઠાકરે જેટલી ઇમોશનલ અપીલો કરી એની સાથે જો રેશનલ અપીલ કરી હોત અને શિવસેનાના હિતમાં એને જો કોઈ નિર્ણય લીધો હોત તો આ પ્રસંગો ઘટતે નહીં. હમણાં ભાઈએ જે કીધું એમ એનસીપીમાં પણ એકવાર આવી જ રીતે રિવોલ્ટ થયો હતો પીએ સંઘમાં, અને પીએ સંઘમાં તો અમારું ઘડિયાળનું નિશાન બી સ્ક્વીઝ કરવાનો ટ્રાય કર્યો હતો અને પ્રફુલ્લભાઈ પટેલે દિલ્હી જઈને પાર્ટીની બધી રજૂઆત કરી અને ફરીથી એ સિમ્બોલ અમે પાછો મેળવ્યો છે. એટલે અત્યારે ઉદ્ધવ સાહેબ ઠાકરેની શિવસેનામાં જે એમણે છેલ્લા વર્ષોમાં જે કાર્ય કર્યું છે ને, મારા હિસાબે, કારણ કે હું શિવસેનામાં હતો એટલે હું કહેવા માંગુ છું કે અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર અત્યારે જેટલી ઉદ્ધવના સમર્થનમાં પબ્લિક છે શિવસેનાની, એના કરતા વિશેષ પબ્લિક શિંદે સાહેબની પાસે છે. આજે મુંબઈના ગિરગામને જુઓ, દાદરને જુઓ, પરેલને જુઓ, આ બધા એરિયાના મરાઠી લોકોનું ઉત્કર્ષ થવાની જગ્યાએ એ લોકોને આજે એટલા બધા પ્રોબ્લેમ છે કે આની સામે બહુ મોટો રિવોલ્ટ થવાનો છે. હમણાં 52 ચાલનો એક ઇસ્યુ પણ હમણાં ઉતાવળમાં જેમાં ઉસ્માનાબાદ ને બધાનું જે નામકરણ થયું, એવી રીતે 52 ચાલનો બી અહીંયા આગળ વર્ષો જૂનો દાદરનો ઇસ્યુ તૈયાર કરવામાં આવ્યો, સોલ્વ કરવામાં આવ્યો, પણ એ કેમ આટલા વર્ષોથી ખેંચાય છે? મરાઠી માણસ શા માટે અહીંયા આગળ હજી બી હેરાન થાય છે? આ મોટો વિશ્વાસ છે, આ પ્રોબ્લેમ છે. સોરી. અને હું તો એક વાતમાં કહું ઉદ્ધવ સાહેબને કે बात बात में विश्वास बदल जाता है और रात ही रात में इतिहास बदल जाता है. अरे तू समझ ले इस सिंधी को, नहींतर तो आकाश बदल जाता है. અને આ ધરતી અત્યારે નીકળી રહી છે અને આ કેસની અંદર શરદ પવાર સાહેબ મને એમ લાગે છે કે બહુ જ વ્યથિત હશે, કારણ કે એમણે ઘણા જ પ્રયત્નો કર્યા જોડવાના, સાથે રાખવાના, જીતવાના. હવે મને એમ લાગે છે કે કાલે ફ્લોર ટેસ્ટિંગ થશે અને એની અંદર કદાચ આ લોકો શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનું ગ્રુપ સરકાર બનાવી દેશે. ગાંધી સાહેબ, હું ને તમે ગુજરાતી, આપણે વેપારી લોકો, અને એક ટૂંકમાં જવાબ જોઈએ. દેવેન્દ્ર ફડણવીસની સરકાર બને તો મારા મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓને વધુ ફાયદો કે આ ઉદ્ધવ સાહેબ ટકી રહેતો ફાયદો? હા કે ના? ફાયદો કોણ આવો? દેવેન્દ્ર ફડણવીસમાં. ખેર, મનોજભાઈ સાથે વાત કરું. મનોજભાઈ, આપણા સુરતની અંદર, સુરતના ઘણા મહારાષ્ટ્રમાં પણ છે, ફાયદો શમા આપણને? આપણે તો ફાયદા જોડે લેવા દેવા. રાજનેતાઓ શું કર્યા જાણીએ, એના કરતા ફાયદો શમા? ગુજરાતી તરીકે ફાયદો હવે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરી શકાય એમ જ નથી. જે ભૂતકાળમાં ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવામાં આવ્યા એ મોટી ભૂલ હતી. આપણને તો ફડણવીસ રહે કે ઉદ્ધવ ઠાકરે રહે, પણ જનરલી જે અહીંયા સુરતમાં જે મત છે અને ગુજરાતીઓનો મત છે, એ લોકોનો મત છે, મારો વ્યક્તિગત મત નથી આપતો, એ લોકોનું માનવું એવું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર આવે તો સારું. કારણ કે જો આ સરકાર ચાલશે
તો પણ જે લોકોને અપેક્ષા છે એ અપેક્ષા સંતોષી શકાશે નહીં. અને ઉદ્ધવજી એમને ખ્યાલ જ છે કે એમની પાર્ટીમાં એમની સામે વિદ્રોહ છે. તો મારું અને લોકોનું એવું માનવું છે કે કોર્ટના ચુકાદા જે આવે તે કાલે ફોર ટેસ્ટ કરતાં બહુમતીનો વિશ્વાસનો મત રોકવામાં કોર્ટ પણ ના નહીં પાડે અને કોઈ પાર્ટી પણ નહીં ના પાડે. કદાચ એવું પણ બને કે વિશ્વાસનો મત લીધા વગર પણ ઉદ્ધવ સરકાર શરણાગતિ સ્વીકારી લે છે, કારણ કે એમને ખબર જ છે કે હવે મારે માટે ટકી રહેવાનું શક્ય નથી. બાકી ગુજરાત અને હવે પછીના આ જે કંઈ ગઈકાલે આવતીકાલે કે 2 દિવસમાં જે ઘટનાઓ બનશે એ ઘટનાઓની અસરો ગુજરાતના ચૂંટણીઓમાં પણ પડશે અને ત્યાર પછી લોકસભાની ચૂંટણીઓ પણ પડશે. ખેર મનોજભાઈ, બીજું પણ કહી દો, ડબલ એન્જિન વાળી સરકાર ત્યાં પણ બની જશે ને, મહારાષ્ટ્રમાં ડબલ એન્જિન વાળી સરકાર બની જશે. ખેર હા, બિલકુલ જી, બિલકુલ બિલકુલ ડબલ એન્જિન વાળી ભાજપને ડબલ એન્જિનથી જ ફાવે છે, સિંગલ એન્જિનથી મજા નથી આવતી. કારણ કે ભૂતકાળમાં તમે જોયું હશે કે ઇન્દિરા ગાંધી અને ઇન્દિરા ગાંધીએ પણ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ વિભાગનો ઉપયોગ કર્યો હતો. અત્યારે કદાચ એમનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે અને આપણા વડાપ્રધાન સારી રીતે જાણે છે કે સરકારી તંત્રનો કઈ રીતે અને ક્યાં અને કેવા સંજોગોમાં ઉપયોગ કરી શકાય. વિદેશની યાત્રાઓ દરમિયાન પણ તમે જોયું હશે કે દરેક યાત્રાઓ એની સક્સેસફુલ રહી છે, કારણ કે મશીનરી એમની સાથે છે અને મશીનરીનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે એ મહારાષ્ટ્રમાં પણ કરશે અને બીજા राज्यों પણ કરી રહ્યા છે અને કદાચ રાજસ્થાનમાં પણ કરી શકે. बिल्कुल. अशोक जी, आपसे आखिर में यही जानना चाहूंगा, देखिए अब डबल इंजन वाली सरकार आपके महाराष्ट्र में आ जाएगी, ये तो साफ नजर आ रहा है. गुजरात को फायदा होगा, नुकसान होगा, वो भी बात कर ली. मेरा सवाल है, क्योंकि एनसीपी के नेता जुड़े थे, वो घड़ी उल्टी की बात कर रहे थे, क्या शरद पवार जी के लिए बड़ा झटका है और आपको क्या लग रहा है फडणवीस सरकार बनने के बाद उद्धव और एनसीपी कांग्रेस के रिश्ते कैसे रहेंगे? दूसरा, संस्कृत में यह भी जानना है, लोग बातें करते थे कि उद्धव जानबूझ के करे 2.5 साल वाला, तो सही में ये जानबूझ के की गई लड़ाई थी या जेन्युइन लड़ाई थी? नहीं, वो तो जेन्युइन लड़ाई थी. मुझे नहीं लगता कि ये कोई मैनेज लड़ाई थी. लेकिन अभी इसके बाद जितने ये आक्रामक होकर शिवसेना बहुत ज़्यादा आक्रामक होकर काम करेगी, रास्ते पे भी करेगी और सदन के बीच में जो भी लोग हैं उनके साथ वो करेगी. महाविकास आघाड़ी बार बार कहती कि हम साथ में रहेंगे. मुझे लगता है शरद पवार के लिए ये बहुत बड़ी क्रूशियल, उनकी इमेज पे भी बहुत डेंट पड़ा है कि महाराष्ट्र की सरकार यदि वो नहीं संभाल पाए तो केंद्र में मोदी के खिलाफ बाकी विपक्षियों को कैसा एक कर पाएंगे. तो अब उनको ये भी बताना होगा कि ये तीनों विपक्षी पार्टियां जो रहेगी, सेना, राष्ट्रवादी कांग्रेस और कांग्रेस, इन तीनों को इस सरकार के खिलाफ फ्रंट खोल के लगातार हमलावर होना होगा. जैसा फडणवीस साहब 2.5 साल से इस सरकार पे हमलावर होंगे, तब जाके लगेगा कि ये इकट्ठा है. नहीं, यदि ये बिखर गए तो फिर लोकसभा और आने वाला चुनाव ये फिर इनके लिए बहुत डिफिकल्ट होगा, इन तीनों पॉलिटिकल पार्टीज के लिए. थैंक यू, आप हमारे साथ जुड़े उसके लिए. ખેર, જો અદાલતે કાલે ફ્લોર ટેસ્ટ માટે મંજૂરી આપી તો શું થવાનું છે આપણે જાણીએ છીએ. જો મંજૂરી મળી અને સરકાર ગઈ કે ન ગઈ, તમામ મહારાષ્ટ્રના અપડેટ્સ આપ એબીપી અસ્મિતા ઉપર સતત જોતા રહેશો. મને લાગી રહ્યું છે અષાઢી બીજ પહેલા નક્કી છે, પણ